સમાચાર વડોદરાથી સમા વિસ્તારમાં સમસ્ત પાટીદાર સમાજનું સંમેલન યોજાયું, જેમાં પાટીદાર સમાજના અગ્રણીએ પરસોત્તમ રૂપાલાનો રાજકોટમાં વિરોધ થાય છે તો વડોદરાથી તેમને ટિકિટ આપે, અમે તેમને વિજેતા બનાવીશું તેવી વાત કરી છે। આરોપ લાગ્યો કે વડોદરામાં બહારથી આવેલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે। ભાજપ દ્વારા ડોક્ટર હેમાંગ જોશીને વડોદરા લોકસભા બેઠક માટે ઉમેદવાર બનાવવાતા તેમનો વિરોધ તેમણે કર્યો। વડોદરાની લોકસભા બેઠક માટે પાટીદાર ઉમેદવાર મળે તેવી તેમણે માંગ કરી। આ બાબતે ભાજપ મોવડી મંડળ જે નિર્ણય લેશે તે અમને મંજૂર રહેશે। જે રૂપાલા સાહેબ માટેનું બધું ચાલે છે અને એક જ જીત પકડી છે ક્ષત્રિયો ભાઈઓએ। આપણે તો એક જ વસ્તુ છે, તમામ હિન્દુ સમાજના હંપીને રહે અને હંપીને ઉપરથી નિવેદન લાવે મોવડી મંડળ, એવું અમે નક્કી કરવા માટે ભેગા થયા છે। બહારથી લોકો અહીં નહીં ઊભા થઈ જતા હોય તો સ્થાનિક કોઈ પાટીદારને આપે કે સ્થાનિક કોઈ બ્રાહ્મણને આપે કે હિન્દુ સમાજને કોઈ પણને આપે તો અમે સ્વીકારવા તૈયાર છે, પણ વડોદરાનો સ્થાનિક ઉમેદવાર જોવે। મોવડી મંડળ જે નક્કી કરશે એ અમને માન્ય છે।